હેલો સ્ટુડન્ટ, છેલ્લે આપણે સ્વાધ્યાયના જે કંઈ પ્રશ્નો છે એમાં 8.14 સુધીની ચર્ચા કરી હતી. હવે આગળ વધીએ આપણે પહેલા અમુક પ્રશ્નો ધોરણ 12 ના સંદર્ભમાં છે જેની ચર્ચા અત્યારે હું કરતો નથી. અને 12મા ધોરણમાં વિદ્યુત રસાયણ નામનું જે ચેપ્ટર છે એ જ્યારે તમે ભણશો એટલે ઓટોમેટિક આ બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે. એટલે અત્યારે આપણે એવા પ્રશ્નોની ચર્ચા નથી કરતા કે જે ધોરણ 12 ના સંદર્ભમાં છે. તો 8.15 હમણાં હું કરાવતો નથી. ત્યાર પછી 8.16 જે છે એ પણ નથી કરાવતો, કારણ કે એના માટે 12મા ધોરણનું ચેપ્ટર ભણવું જરૂરી છે. ત્યાર પછી 8.17 એ પણ રેડોક્સન છે, ચાલશે, ઓર્ગેનિક છે એટલા માટે ખ્યાલ આવે. ત્યારબાદ 8.18 અને 8.19 આ બંનેમાં રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન છે, જે બધી પ્રક્રિયાઓ આપણે સોલ્વ કરેલી છે. ત્યારબાદ 8.18 આ સોલ્વ થઈ ગઈ છે. 8.19 છે એ પણ કમ્પ્લીટ છે. 8.20 જે છે 8.20 એની ચર્ચા નથી કરવાની. તો આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરું છું 8.21. બરાબર? ચાલો 8.21 ની અંદર Mn3+ આયન દ્રાવણમાં અસ્થાયી છે. એટલે તમને એવું કીધું છે કે Mn3+ એ અસ્થાયી છે. અને અસ્થાયી હોય એ હંમેશા શું કરે? અસ્થાયી હોય એ હંમેશા સ્થાયી થવા પ્રયત્ન કરે છે. એટલે Mn3+ અસ્થાયી છે એવું કહી દીધું છે. તેના વિષમીકરણ દ્વારા એટલે આ વચ્ચેની અવસ્થા છે, બરાબર, +3. તેમાંથી શું મળે તમને આપેલું છે. તેમાંથી Mn2+ અને MnO2 એવું લખેલું છે અને પ્લસ H+. એટલે વિષમીકરણ એવું થાય છે, આયન આપે છે. આ પ્રક્રિયા માટે સમતોલિત આયનિક સમીકરણ લખો. ટૂંકમાં આ પ્રક્રિયાને આપણે શું કરવાની છે? બેલેન્સ કરવાની છે. બેલેન્સ કરવા માટે આપણી પાસે બે પદ્ધતિ છે. ઓક્સિડેશન આમથી પણ થઈ શકે અને અર્ધ પ્રક્રિયાથી પણ થઈ શકે. તો સૌથી પહેલા જો આ +3 છે, બરાબર, તો +3 માંથી +2, તો આને શું કહેવાય? રિડક્શન કહેવાય. અને અહીંયા તમે આગળની અવસ્થા જોઈ તો +4 આવશે, બરાબર. ઓક્સિજન ને બધું લખતો નથી, છતાં આપણી ટેવ છે પ્રમાણે -2 અને +1 આટલું કર્યા પછી આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે કામ કરવાનું. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ડાબી બાજુ ઓક્સિડેશન, ફરીથી એક પ્રકારનું રિવિઝન છે, અને આ બાજુ રિડક્શન. વિષમીકરણ ફરીથી એકવાર જોઈ લો. Mn3+ છે, બરાબર, એટલે અહીંયાની અવસ્થા +3 છે. એટલે +3 માંથી એ +2 માં પણ જાય છે. +2 એટલે આવે છે, પાછું પણ આવે છે, બરાબર. અને +3 માંથી એવું કહી શકાય કે +4 માં પણ જાય છે, એટલે આ બાજુ પણ જાય છે. આવી કોઈ પણ પ્રક્રિયાને વિષમીકરણ કહેવાય. એટલે એક જ ઘટકનું ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય એને વિષમીકરણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે Mn3+ બંનેમાં કોમન રહેશે, બરાબર. અને ઓક્સિડેશન એટલે +3 માંથી +4, એટલે આપણે જે લખવાનું Mn3+ અને એમાંથી MnO2, બરાબર છે. H+ નો ઉપયોગ આપણે માધ્યમમાં લઈશું, એસિડિક માધ્યમમાં. રિડક્શન એટલે ફરીથી +3 માંથી +2, એનો અર્થ કે +3 તમારે ફરી લખવા પડે. Mn3+ એમાંથી શું બને? MnO+. ચલો, મુખ્ય પરમાણુનું સંતુલન. બંને બાજુ Mn એક જ છે. આની અવસ્થા +3, આની અવસ્થા +4, 3 અને 4 તફાવત કેટલાનો થયો? 1 નો થયો. અહીંયા તમારે 1 ઇલેક્ટ્રોન મૂકી દેવાના, બરાબર. આ બાજુ +3 છે, આ બાજુ +2 છે. 3 માંથી 2, 1 નો ઘટાડો છે, એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. એટલે આપણું આ પહેલું સ્ટેપ થઈ ગયું, બરાબર. ત્યારબાદ આપણે
બીજા સ્ટેપમાં વીજભારનું સંતુલન કરીએ છીએ વીજ તો ડાબી બાજુનો વીજભાર છે +3 અને જમણી બાજુનો વીજભાર છે -1 એટલે +3 એ -1 કરતા મોટા કહેવાય આ બાજુ +3 અને -1 ઓછા કરે એટલે +2 આ બાજુ એ +2 છે આ બાજુ વીજભારનું સંતુલન છે આ બાજુ મોટા છે માધ્યમ એસિડિક છે એસિડિક માધ્યમ એટલે H+ નાના ને મોટા કરે તો આપણે આ બાજુ કેટલા વગર લેવાના +4H+ એટલે આ બેલેન્સ થઈ ગયું વીજભાર બરાબર ત્યાર પછી આપણે બેલેન્સ કરવાનું હાઇડ્રોજનનું બેલેન્સ કરવા માટે ડાબી બાજુ એક પણ હાઇડ્રોજન નથી જમણી બાજુ અહીંયા નહોતા પણ આવી ગયા કેટલા 4 એનો સીધો અર્થ એવો થયો કે આ બાજુ આપણે પાણીના 2 અણુ ઉમેરવા પડે એટલે 2 મોલ અને આ બાજુ હાઇડ્રોજન છે જ નહીં એટલે એની કોઈ જરૂર નથી બરાબર તો આપણા ત્રણેય અંશને પૂરા થઈ ગયા અને હવે આનો સરવાળો કરી દઈએ આપણે તો Mn3 +2H2O એમાંથી MnO2 પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ 4H+ આ બાજુ Mn3 પ્લસ ઇલેક્ટ્રોન અને Mn+2 આવશે અને છેલ્લે આ બે પ્રક્રિયાઓને આપણે ભેગી કરવાની છે ભેગા કરતા પહેલા ઇલેક્ટ્રોન સરખા જોઈએ તો આમાં તો ઇલેક્ટ્રોન એક જ છે આમાં પણ એક જ છે એટલે ગભરાવાનું નથી બંનેને એક એક વડે ગુણી નાખો અને બંનેને ગુણ્યા પછી શું કરવાનું તમને ખબર છે પ્રક્રિયા ઉપર નીચે લખવાની અને એનું શું આપી દેવાનું સાદરો તો ગુણવાની જરૂર નથી એટલે હું પ્રક્રિયા ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું હવે ડાયરેક્ટ ફાઇનલ રેડોક્સ પ્રક્રિયા આનો સરવાળો આની જોડે ઇલેક્ટ્રોન ઉડી જશે બરાબર તો Mn3 +2H2O Mn3 બરાબર અને આ બાજુ MnO2 +4H+ અને અહીંયા આવશે Mn+2 અને આ બેનો સરવાળો કરો એટલે એ 2 થઈ જાય એટલે નીકળી જશે બરાબર અને ઓક્સિજન બંને બાજુ જોઈ લો આ બાજુ 2 ઓક્સિજન છે આ બાજુ પણ 2 છે તો આ પ્રક્રિયા જે લખી આપણે એ સંતુલિત રેડોક્સ પ્રક્રિયા કહેવાય બંને બાજુ Mn જો આ બાજુ 2 Mn છે તો આ બાજુ એક ગયા એક અહીંયા 2 Mn થઈ ગયા બંને બાજુ હાઇડ્રોજન જો 2 * 4 આ બાજુ પણ 4 ઓક્સિજન પણ 2 થઈ ગયા અને વીજભાર જોઈ લો 3 * 6 + 6 અને આ બાજુ પણ +6 આ સંતુલિત રેડોક્સ પ્રક્રિયા થઈ બરાબર તો આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે આવડવા જોઈએ તો આનો એક સરસ મજાનો ફોટો પાડેલો છે બરાબર ચલો 8.21 ની આપણે ચર્ચા કરી હવે એના પછી 8.22 તો 8.22 જે છે માં ખાલી માહિતી છે બીજું કશું નથી 8.22 માં એવું કીધું છે કે નીચેના તત્વોને ધ્યાનમાં રાખીને ઉત્તર આપવાના છે તો આપણી પાસે આટલા તત્વો છે સીઝિયમ પછી નિયોન પછી આઈ અને પછી ક્લોરીન બરાબર એવું તત્વ આપણાથી ઓળખી બતાવો કે જે માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે એટલે પ્રશ્નમાં થોડી ભૂલ છે સંયોજનમાં ઋણ અવસ્થા બતાવે છે એવું સ્પેસિફાઈ કરવું પડે બરાબર એટલે સંયોજનને ધ્યાનમાં રાખીને જે આપવાના છે તો બધાને ખબર છે કે પહેલાનો જવાબ શું આવશે કોણ કહેશે તો પહેલાનો જવાબ આવશે ક્લોરીન કારણ આપણે આગળ લખેલું છે કે ક્લોરીન કોઈ પણ સંયોજનમાં હોય તો એની અવસ્થા -1 હોય છે નક્કી જ છે ઘરે હોય ઘરે 0 બરાબર પછી સીઝિયમ એ બધા કેમ આવે સીઝિયમ તો પહેલા સમૂહનું તત્વ છે એ તો +1 હોય બરાબર પછી નિયોન એ તો નિષ્ક્રિય છે બરાબર અને આઈ છે હેલોજન છે -1 થી +7 ની રેન્જ છે એટલે બંનેમાં આવશે બરાબર ચલો બી માં એવું તત્વ ઓળખી બતાવો જે માત્ર ધન અવસ્થા દર્શાવે ધન અવસ્થા એટલે કોણ આવશે સીઝિયમ પ્રથમ સમૂહ એના પછી સી એટલે આ બધા પણ તમને નોલેજમાં ખબર હોવા જોઈએ ધન અને ઋણ બંને બતાવે ધન અને બંને બતાવે એટલે આઈ અને ડી આ -1 બધાને ખબર છે આ ખાલી +1 આ 0 થી 0 નહીં -1 થી +7 અને છેલ્લું કયું નિયમ બરાબર 0 નિષ્ક્રિય આ રીતે તમારે જવાબ આપતા હોવા
તો એ પ્રશ્ન પણ તમારે થઈ જશે. ત્યારબાદ 8.23 બરાબર. ચલો 8.23 ખાલી આમ પ્રક્રિયા આપી નથી પણ કહેવા શું માંગે છે, જનરલ નોલેજનો ક્વેશ્ચન છે કે પીવાના પાણીના શુદ્ધિકરણમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. એટલે અંદર જો કોઈ બેક્ટેરિયા હોય પીવાના પાણીમાં તો આપણને બધાને ખબર છે કે ગવર્નમેન્ટ મ્યુનિસિપાલિટી કે જે કંઈ આપણને પાણી સપ્લાય કરે છે તે ક્લોરીનની ટ્રીટમેન્ટ આપીને કરે છે બરાબર. એટલે બેક્ટેરિયાને મારવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય છે. પણ વધુ પડતું ક્લોરીન હોય અંદર તો એ હાનિકારક છે એવું પણ લખ્યું છે. જો ક્લોરીનનું વધુ પ્રમાણ હાનિકારક છે અને વધારાના ક્લોરીનને સલ્ફર ડાયોક્સાઇડ વડે દૂર કરવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે પાણીની અંદર ધારો કે Cl2 છે એમાં તમારે શું નાખવાનો, સલ્ફર ડાયોક્સાઇડ નાખી દેવાનો બરાબર. અને પાણીમાં થતા રેડોક્સ ફેરફાર માટે સંતુલિત સમીકરણ લખો. એટલે Cl2 SO2 ની વાત છે. તો Cl2 SO2 વાળી જે પ્રક્રિયા છે આપણે ટૂંકમાં એને આપવી જોઈએ પણ આપી નથી. તો પ્રક્રિયા પાણીનો છે અંદર એટલે પ્લસ H2O પણ આવશે અને આની અંદર એવું કહે છે કે Cl માંથી Cl માઈનસ બને છે અને SO2 માંથી SO4 માઈનસ 2 બને છે બરાબર. એટલે રેડોક્સ પ્રક્રિયા શું કામ કીધી હશે તો ક્લોરીનની અવસ્થા અહીંયા 0 છે અને અહીંયા માઈનસ 1 છે. એટલે ક્લોરીનનું શું થઈ કહેવાય, રિડક્શન થઈ કહેવાય. અને સલ્ફરની અવસ્થા અહીંયા +4 છે અને અહીંયા +6 છે. તમે ગણશો એટલે ખ્યાલ આવશે. અને આ પ્રક્રિયા આખી રેડોક્સ છે. તો આને આપણે જો ફટાફટ બેલેન્સ કરી દેવું હોય ઓક્સિડેશન આ પદ્ધતિથી બેલેન્સ કરું છું એકદમ ઝડપથી બરાબર. ચલો મુખ્ય પરમાણુનું બેલેન્સ કરી દઈએ પહેલા. તો Cl2 SO2 H2O Cl SO4 -2 H2 અને બધું કરીને આપણે લીધું છે કઈ વાંધો નહીં લઈએ. ચલો Cl2 છે એટલે અહીંયા 2Cl માઈનસ થઈ જશે એટલે અહીંયા અવસ્થા -2 થઈ જાય અને અહીંયા 0 થાય. 0 માંથી -2 એટલે 2 નો શું થયો કહેવાય, ઘટાડો થયો બરાબર. સલ્ફરનું બેલેન્સ છે એટલે અહીંયા ખાલી તમારે +4 અને અહીંયા મૂકી દેવાના +6 એટલે 4 માંથી 6 એટલે આ બેનું શું બતાવે છે, વધારો. એટલે વધારો ઘટાડો આનો સરખા જ છે એટલે કોઈ પ્રશ્ન આવતો નથી. એ પ્રક્રિયા તમારે એમના એમ લખવાની આવશે બરાબર. પછી વીજભારની જો વાત કરીએ આપણે વીજભાર તો ડાબી બાજુ વીજભાર નથી અને જમણી બાજુ વીજભાર -2 અને -4 છે. માધ્યમ જેવું કંઈ આપ્યું નથી એસિડિક કે બેઝિક. આપણે એસિડિક માધ્યમનો ઉપયોગ કરીએ ધારો કે અહીંયા ઉમેરી દઉં છું +4H બરાબર. અને છેલ્લે હાઇડ્રોજનનું બેલેન્સ કરીએ આપણે હાઇડ્રોજન. તો ડાબી બાજુ હાઇડ્રોજન 2 છે જમણી બાજુ આ 4 આવી ગયા એટલે અહીંયા ખૂટે છે અને અહીંયા એક H2O તમારે ઉમેરવા પડે. એટલે ફાઇનલ પ્રક્રિયા આવી જશે Cl2 SO2 એક H2O છે જ એટલે બીજો H2O એટલે +2H2O પેલી બાજુ 2Cl SO4 -2 અને +4H આવું થશે. અને આ પ્રક્રિયા સંતુલિત રેડોક્સ પ્રક્રિયા હશે. એટલે Cl - Cl તો આ કોણ હશે, HCl હશે. એટલે બે આના માટે બે અને સલ્ફ્યુરિક એસિડ માટે બે નથી મળી જશે બરાબર. હવે જોઈએ ઓક્સિજન 2 અને 4 બેલેન્સ હશે તો આ પ્રક્રિયા સંતુલિત રેડોક્સ પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ બરાબર. તો આપણે થોડું પાડી દીધું. ચલો ત્યારબાદ 8.24 જે છે એમાં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે તેવી અધાતુઓને પસંદ કરો. તો આપણે આગળ જે કંઈ ભણ્યા એમાં એક ફોસ્ફરસ તમે જોયું હશે આ અધાતુ છે. પછી ક્લોરીનમાં પણ એવું થઈ શકે તો
ટૂંકમાં વિસ્તાર જે હોય તો ફોસ્ફરસ ક્લોરીન આ બે તો કોમન છે આપણે જોયા હતા. પછી એક બ્રોમિન પણ ચાલે વગેરે. બરાબર. અને વાત કરીએ ધાતુની, ધાતુ આયનની હોય, શબ્દ ખોટો છે એટલે ધાતુ આયનમાં એક આપણે આ લઈ શકીએ Cu+. કારણ શું કોપર જે છે ને એમાં +1 હોય, પછી સોરી પછી +2 જો થાય તો એ +2 થાય અને ખાલી Cu તો 0 થાય. એટલે +1 માંથી +2 માં પણ જાય અને +1 માંથી 0 માં જાય આમ થાય. એના પછી લખાય Fe2+ લખાય. Fe2+ કેમ? Fe+2 માંથી Fe+3 માં પણ જવાય અને તત્વોમાં બી હોય એટલે આ બાજુ પણ આવે એટલે 0 +2 અને +3. હમણાં વાત કરી આપણે Mn નો હમણાં જોયું +3 Mn નો એ +3 માંથી +4 માં આવી જાય અને +2 માં આવી જાય એટલે ધાતુનો શબ્દ વપરાય, ધાતુનો આયન એવો શબ્દ વપરાય. કઈ વાંધો નહીં, પણ આ બે ત્રણ આપણે લખી શકીએ જે આપણા મગજમાં છે વગેરે. બરાબર. તે પ્રશ્ન એકદમ સામાન્ય છે. અને એના પછી 8.25 જે છે એમાં એવું કીધું છે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં પ્રથમ તબક્કામાં ઓક્સિજન વાયુ દ્વારા એમોનિયા વાયુના ઓક્સિડેશનથી નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીની વરાળ બને છે. એટલે આ તમને એક હિન્ટ આપે છે કે નાઇટ્રિક એસિડનું ઉત્પાદન ઓસ્વાલ્ડ પદ્ધતિથી થાય છે. જે રીતે સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફ્યુરિક એસિડ બને એ રીતે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડ બને છે. અને એમાં જે 3-4 તબક્કા છે એમાંનો એક તબક્કો તમને આપેલો છે. પહેલો તબક્કો કે એમોનિયા પ્રક્રિયા તમને આપી છે એમોનિયા વત્તા ઓક્સિજન. એમોનિયા વાયુ ઓક્સિજનથી નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીની વરાળ બને છે. આવું તમને કીધું છે. બરાબર. ચલો આનું બેલેન્સ કરી દઈએ આપણે. NH3 અને N ને બધું બેલેન્સ કરીએ તો શું થશે? અહીંયા માની લો કે અહીંયા તમે 2NH3 કરવા જશો અહીંયા 2 એનો આવશે અને હાઇડ્રોજન થઈ ગયા 6 અહીંયા 3 કરવા પડે અને 3 ને 5 અહીંયા આપણે 5 થયા ને અહીંયા 2.5 કરવા પડે 2.5 ઓક્સિજન આવું લખી શકાય. બરાબર. 2 નાઇટ્રોજન ઓક્સિજન 2 અને 5 છે એટલે 2.5 કામ થઈ ગયા. નાઇટ્રોજન 3 6 એટલે આવી એક પ્રક્રિયા લખી શકો તમે. બરાબર. એટલે આ એક પ્રક્રિયા આપણે લખી નાખી ઓસ્વાલ્ડ પદ્ધતિ. હવે તમને એવું કહે છે 10 ગ્રામ એમોનિયા એટલે અહીંયા લખું છું 10 ગ્રામ. આ લખો એવું બીજું પોઈન્ટ થઈ જશે 10 ગ્રામ એમોનિયા 20 ગ્રામ ઓક્સિજન. બરાબર. 20 ગ્રામ ઓક્સિજન દ્વારા નાઇટ્રિક ઓક્સાઇડનો કેટલો જથ્થો મળે એ આપણે આ શોધવાનું છે. તો આ બધું આપણે આ પ્રશ્ન થઈ ગયો તમારે તત્વયુક્ત મિતિનો પ્રશ્ન થઈ ગયો. જો ભૂલી ગયા હોય તો પાછું એકવાર રિવિઝન થઈ જશે. બરાબર. બીજું કંઈ નથી. ચાલો ટૂંકમાં રેફરન્સ પ્રક્રિયા છે. સૌથી પહેલું કામ આપણે શું કરતા હતા? આ જે ડેટા છે 10 ગ્રામ 20 ગ્રામ એને પહેલા મોલમાં ફેરવી દઈએ. બરાબર. તો બધાને સૂત્ર યાદ હોવું જોઈએ. મોલ બરાબર દળ ભાગ્યા આણ્વિય દળ. દળ તમને આપી છે 10. બરાબર. અને એમોનિયા થશે 17. 10 ભાગ્યા 17 કેટલા થાય જોઈ લો. એમોનિયાનું આણ્વિય દળ 17 છે એટલે 10 ભાગ્યા 17 કરશો તમે એટલે આવશે 0.588 મોલ આવશે. બરાબર. ચાલો આ બાજુ 20 ગ્રામ છે તો 20 ભાગ્યા ઓક્સિજન O2 લેવાના એટલે 32. બરાબર. તો 20 ભાગ્યા 32 0.625 મોલ આવશે. હવે આપણે પ્રમાણ તમારી સામે જ છે. આ પ્રમાણ કહેવાય 2/2.5 આ બાજુ 2 અને આ બાજુ 3. નિપજ મોલ કેટલી મળે એ કોણ નક્કી કરે? લિમિટિંગ મર્યાદિત પ્રક્રિયા. તો આ બેમાંથી લિમિટિંગ આપણે ઓળખવું પડશે. તો લિમિટિંગ ને ઓળખવા માટે શું કરવાનું કીધું યાદ કરો. પહેલા ધારી લેવું પડે. હવે આ 2 વપરાય તો સામે 2.5 વપરાય તો 0.588 વપરાય તો કેટલા? એ રીતે આપણે લિમિટિંગ શોધીએ છીએ. બરાબર.
પછી એટલા ન મળે તો પછી આપણે ધારણા ખોટી. તો ભૂલી ગયા છો તો એકવાર ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. ચાલો સૌથી પહેલા આવું ધારવાનું, ધારો કે એમોનિયા એ L છે. L ખબર પડી ગઈ લિમિટિંગ. એટલે એમોનિયાનો જો 2 મોલ વપરાય તો સામે O2 ના કેટલા વપરાય 2.5. તો આપણે આના પોઈન્ટ 588 ને વાપરી નાખીએ તો આના એટલા હવે હોવા જોઈએ. તો ખાલી ચેક કરીએ કે છે કે નહીં. પોઈન્ટ 588 ગુણ્યા 2.5 ભાગ્યા 2 તો 735 જોઈ O2 જોઈ લો. જો તમે એમોનિયાની લિમિટિંગ બનાવવા માંગતા હો તો સામે O2 પોઈન્ટ 735 જોઈએ જે નથી. એનો સીધો અર્થ એવો થયો કે આ ધારણા ખોટી છે તો લિમિટિંગ આવશે અને આ શું હશે એક્સેસ હશે. આ નક્કી થઈ બરાબર. એટલે હવે તમારે O2 લિમિટિંગ છે એટલે તમારે આ પ્રમાણે અહીંયા જોવાનું બરાબર. એટલે હવે તમારે O2 ની સામે નાઇટ્રિક ઓક્સાઇડ લખવાનું. જો 2.5 મોલ વપરાય તો સામે 2 બરાબર. માટે 0.625 મોલ વપરાય તો એટલા. એટલે 0.625 એલા ગણતરી આપણી ખોટી થઈ બરાબર. 0.625 ગુણ્યા 2 1.25 ભાગ્યા 2.5 એટલે 0.5 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ મળે. અને વજનમાં જો કરવું હોય આ વજનમાં તો આણ્વીય દર લખી નાખીએ તો 16 અને 14 કેટલા થશે. નાઇટ્રોજન 14 અને પેલા 16 ને 14 30 ગુણ્યા 30 કરીએ આપણે 0.5 ગુણ્યા 30 તો જવાબ આવશે 15 ગ્રામ આવે. એટલે 15 ગ્રામ તમને નાઇટ્રિક ઓક્સાઇડ મળે. આ તમારો જવાબ બરાબર. અને આવા દાખલા આપણે ભૂતકાળમાં સોલ્વ કરેલા છે. 15 ગ્રામ જવાબ ચેક કરી લેજો આવે છે કે નહીં બરાબર. 15 ગ્રામ જવાબ આવશે. સામે સરસ મજાનો ફોટો પાડી દેજો બરાબર. તો કોઈ એવું બીજી છે બીજું કહીને ઘણા કેટલા પ્રશ્ન આમાં કેમ આવ્યો રેડોક્સ. આ પ્રક્રિયા રેડોક્સ છે ધ્યાનથી જોજો બરાબર. કે નાઇટ્રોજનની અવસ્થા અહીં -3 છે. -3 માંથી આપણે શું થાય છે ઓક્સિડેશન. અને ઓક્સિજન અહીંયા 0 છે. 0 માંથી ગણીએ તો -2 થાય છે. રિડક્શન છે. પણ આ પ્રશ્ન જે છે તો યુનિટીનો છે. બંનેના ગોળા પેલા છે તો બંનેને પહેલા મોલમાં ફેરવી દીધા. પછી આ લિમિટિંગ છે ના એક્સેસ લિમિટિંગ એટલે ખબર છે કે 100% વપરાઈ જાય તો નક્કી થઈ ગયું બરાબર. અને આ બાકી કોણ રહેશે. આ બાકી કોઈ પૂછ્યું નથી તમને બરાબર. તો આ જવાબ આવવો જોઈએ. તો આ એક સરસ મજાનો ફોટો પાડી લેજો. હવે બાકીના જે બી પ્રશ્નો તમને કહી દઉં 8.26 થી ચાલુ કરી 8.26 થી ચાલુ કરી અને 8.30 બરાબર. આ બધા જે પ્રશ્નો છે એ 12th ના છે. વિદ્યુત રસાયણ એના રિલેટેડ છે અને એ પ્રશ્નો અત્યારે આપણે સોલ્વ કરવાના નથી. એટલે 12મો ધોરણ જ્યારે ચેપ્ટર ચાલતું હશે પૂરું થશે ત્યારે આપણે આ ચોપડી પાછી ખોલવાની છે બરાબર. અને જેડબલઈ અને નીટ એની અંદર રેડોક્સ અને વિદ્યુત રસાયણ એનું એક કોમ્બિનેશન ચેપ્ટર છે બરાબર. સિલેબસ એટલે બે અલગ નથી બંને એક ભાગમાં જ છે. તો આ લોકોએ 12માં થોડું રેડોક્સ 11માં આપી દીધું છે. આપણે એવું કરવા માંગતા નથી. 11મું રેડોક્સ એટલે રેડોક્સ પ્રક્રિયાને ઓળખતા શીખો. ઓક્સિડેશન આંક ગણો. સ્ટોક રોટેશન ખબર પડવી જોઈએ. રેડોક્સને બેલેન્સ કરતા આવડવું જોઈએ. એ સિવાય માત્ર ઓક્સિડેશન કરતા માત્ર રિડક્શન કરતા બંને છે વિષમીકરણ છે આવું બધું તમને આવડવું જોઈએ. એટલી અપેક્ષા ધોરણ 11 ની હોય છે બરાબર. 12મા ધોરણની અંદર તમારા મોટાભાગના કોન્સેપ્ટ બધા જ પૂરા થઈ જવાના છે. અને એ વખતે આપણે આ રહી ગયેલા જે પ્રશ્નો તમને કહું છું કે 12મા ધોરણના છે એ તમે જાતે પણ સોલ્વ કરી દેજો અને ન થાય તો મને ખાલી યાદ કરાવો. ક્લિયર. તો આજે આ લેક્ચર અહીંયા પૂરું કરું છું. સાથે સાથે આજે આપણે આ ચેપ્ટર પણ પૂરું કરી રહ્યા છીએ અને નેક્સ્ટ ટાઈમ એક નવા ચેપ્ટર સાથે આપણે આગળ વધવાનું છે. થેન્ક યુ વેરી મચ.